તો સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણની જાળવણી અને હરિયાળી વડોદરાના દ્રઢ સંકલ્પ સાથે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિશેષ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના વરદ હસ્તે દંતેશ્વર ખાતે આ મહાવૃક્ષારોપણ અભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પર્યાવરણીય દિવસમાં ઉત્સવમાં વડોદરાના અગ્રણી રાજકીય નેતાઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી। સાથે જ આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલ અને વડોદરાના મેયર ગીતાબેન મકવાણાની ઉપસ્થિતિ આપી હતી। આ સાથોસાથ વડોદરાના ડેપ્યુટી મેયર આદિત્યભાઈ પટેલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ, શાસક પક્ષના નેતા શ્વેતાબેન માછી તેમજ શાસક પક્ષના દંડક વિજયભાઈ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। યુનાઇટેડ નેશન્સના દ્વારા જ્યારે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે અને દર વખતે તેની અલગ અલગ થીમ હોય છે। આ વર્ષે પણ પ્લાસ્ટિક પ્રદૂષણ એટલે કે પ્લાસ્ટિક ફ્રી થાય કેમ કરીને પર્યાવરણ તેના માટેની થીમ સાથે જ્યારે આખા દેશમાં કાર્યક્રમો થઈ રહ્યા છે, આખા વિશ્વમાં કાર્યક્રમો થઈ રહ્યા છે। આપણા સૌના સદભાગે આજ રોજ દેશના લોકલાડીલા વડાપ્રધાન સુરત ખાતે આવવાના છે અને ત્યાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થવાની છે। જે પ્રકારે વડાપ્રધાનશ્રીએ તમામ નાગરિકોને હાકલ કરીને એક જનભાગીદારીથી આખું મોટું આંદોલન બનાવ્યું છે। આજે એ દિવસ યાદ કરવો જોઈએ કે જ્યારે આખા એશિયા ખંડમાં સૌ પહેલી વખત તત્કાલીન મુખ્યમંત્રી શ્રીને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ક્લાઇમેટ ચેન્જનું ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવ્યું હતું અને આજે જ્યારે તેમની આ હાકલને આ તમામ દેશ જ્યારે પ્રતિસાદ આપી રહ્યો છે અને દરેક ટેકાને એક પેડ માં કે નામના સંકલ્પ સાથે દરેક નાગરિક એક વૃક્ષ રોપે અને એનું જતન કરે તેના માટેનું જે આયોજન થઈ રહ્યું છે અને તેના જ ભાગરૂપે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા શહેરી વિસ્તારમાં ખાસ કરીને વન કવચ ઊભું થાય તેના માટેનું આયોજનબદ્ધ રીતે તેઓ આગળ વધી રહ્યા છે। ત્યારે રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો ખૂબ આભાર માનું છું। તેની સાથે સાથે વડોદરા શહેરમાં પણ આ વખતે 20 લાખથી પણ વધારે વૃક્ષો આવવાનું જે ટાર્ગેટ સાથે કોર્પોરેશન તૈયાર થઈ રહી છે અને જે પ્રકારે કામ ચાલી રહ્યું છે। આજે દંતેશ્વર વિસ્તારમાં એક લિનિયર પાર્કનું એટલે વૃક્ષારોપણ થયું અને ત્યારબાદ હરની ખાતે ઓક્સિજન વનનું પણ વૃક્ષારોપણ થવાનું છે। આ કાર્યક્રમમાં રાજ્યના માનનીય મંત્રી શ્રી મનીષાબેન વકીલ સાહેબ પણ હાજર હતા અને સાથે કોર્પોરેશનની મેયરશ્રી સાથેની તેઓની આખી ટીમ અને મ્યુનિસિપલ કમિશનરશ્રી પણ હાજર હતા। વડોદરા મહાનગર કોર્પોરેશન દ્વારા ખૂબ સારું આયોજન આજે વૃક્ષારોપણનું કરવામાં આવ્યું છે। લગભગ 20,000થી ઉપર છોડોનું આજે રોપણ થવાનું છે। આજે દંતેશ્વરના હરની ખાતે 2 જગ્યા પર ઓક્સિજન પ્લાન્ટ અને ફોરેસ્ટનું આજે અલગ અલગ કેટેગરીના પ્લાન્ટ્સ રોપવામાં આવ્યા છે। લગભગ 63 જેવી અલગ અલગ જાતિના આજે ઝાડ રોપવામાં આવ્યા છે જે શુદ્ધ દેશી છે। આપ સૌને હું અનુરોધ કરું છું કે આપણે આ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ના માત્ર એક દિવસે પ્લાન્ટેશન કરીએ પણ એને પ્લાન્ટેશન કર્યા પછી એનું જતન કરવું પણ એટલું જ જરૂરી છે। સાથે સાથે ઘરની આજુબાજુ પણ આપણે જે વિદેશથી આવેલા છોડ હોય છે કે દેશની બહારના જે છોડ છે એનું આપણે રોપણ કરતાં આપણા દેશી ઝાડ તરફ વળીએ એ ખૂબ જરૂરી હોતું હોય છે। અને સાથે સાથે આપણે પ્લાસ્ટિકનો પણ ઓછો ઉપયોગ કરીએ। વન ટાઈમ પ્લાસ્ટિક જે આપણે યુઝ કરતા હોય છે એની જગ્યા પર આપણે પેપર બેગ્સ યુઝ કરીએ। ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ તરફ આપણે આગળ વધવું જોઈએ। પેટ્રોલના ડીઝલના જે વ્હીકલ્સ છે એનું પણ જો આપણે ઓછું ઉપયોગ કરીશું તો ક્યાંક ને ક્યાંક આ વિશ્વ માટે આ પર્યાવરણ દિવસ આપણે જે ઉજવી રહ્યા છીએ સાચા અર્થમાં ઉજવવામાં આવશે।